સાહેબ જીવનમાં મિત્રતા કેળવતા શીખતા હો. મિત્રતા કેળવશો ને તો ભાર હળવો થઈ જશે. ઓલાએ મને ન બોલાયો, ઓલાએ મને હાથ લાંબો ન કર્યો, ઓલાએ ફલાણું ન કર્યું, ભલામણા ભગવાને તને બે હાથ આપ્યા, બે હાથ લાંબા કરે, ઓલો ઢીલો થઈ જશે. સાહેબ જતું કરવાની ભાવના રાખો. વિન વિન સિચ્યુએશન ઉભી કરો સમાજમાં. જીતો અને જીતાડો, હરાવવો નથી. આપણે તો શું કરીએ છીએ કે હું જીતું અને મારો ભાઈ હારે. નહીં, આપણે બે જીતવું છે સાહેબ. આ જીતવાની ભાવના આપણે રાખીશું તો વાંધો નહીં આવે. મૈત્રી વિદ્યા સાહેબ કિષ્કિંધા કાંડની અંદર ભગવાન રામે સુગ્રીવ અને વાનરોની સાથે મિત્રતાનો દાવો નિભાયો. દાવો કર્યો, નિભાયો, સમગ્ર લંકા આપી દીધી. બરોબર. પછીના સંદર્ભો જ્યારે જ્યારે આવે છે ત્યારે એને રાજ આપી દીધું વાલીનું આખું સુગ્રીવને. તો સાહેબ મૈત્રી વિદ્યા આવે છે. આગળ સુંદરકાંડની વાત આવે તો સિદ્ધ વિદ્યા આવે. ઘણી બધી લાંબો વાતો થાય, પણ હું ટૂંકું કરું છું કે સાહેબ જીવનમાં લંકા કાંડ આવે તેથી શસ્ત્ર વિદ્યા છોકરાને શીખવાડજો. પરાક્રમ કરીએ ને તો પ્રશ્નોનું નિરાકરણ થાય. પગે લાગવાથી પ્રશ્નોના નિરાકરણ નથી થતા. ધ્યાન રાખ. આ ક્ષત્રિય વર્ગને હું કહું છું એમ કે ક્યાંય હાથ જોડવાના નથી હો સાહેબ. હાથ ઉઠવો પડે જ્યાં જરૂર પડે અહીંયા. માં ભવાનીનો હાથ છે, આ યાદ રાખજો એમ. પરાક્રમ કરશો તો પ્રશ્નો સોલ્યુશન થશે એમ. શસ્ત્ર વિદ્યા આપો, શસ્ત્ર ને શાસ્ત્રનું જ્ઞાન આપો. જરૂર પડે તો શસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ હંમેશા માટે. કારણ રાકા હોય ને એના જે કઈ જતું કરવાના કે ત્યાગના ગુણોની ક્યાંય પ્રશંસા થતી નથી. તાકાતથી કેળવો એમ. તાકાત છે તો કોઈ હામું નહીં આવે છે એવો વિશ્વાસ ઉભો કરવો પડે એમ.